તેઓ એરપોર્ટથી આવી રહ્યા છે અને થોડી જ વારમાં આ જે તમામ નેતાઓ છે તે ગાંધી આશ્રમ ખાતે પહોંચવાના છે। દ્રશ્ય આપ જોઈ શકો છો, સોનિયા ગાંધી, તેમની સાથે અહેમદ પટેલ અને પરેશ ધાનાણી, કોંગ્રેસના તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે ગુજરાત આવી પહોંચ્યા છે। આ જે નેતાઓ છે તે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ડોક્ટર મનમોહનસિંહ, પ્રિયંકા ગાંધી, તેમનું સ્વાગત કરવા માટે અને સાથે જે આજના કાર્યક્રમો છે તેમાં હાજરી આપવા માટે આવી પહોંચ્યા છે। દ્રશ્ય છે સોનિયા ગાંધી, તેમની સાથે અહેમદ પટેલ, પરેશ ધાનાણી, સાથે રાજીવ સાતવ, તમામ જે દિગ્ગજ નેતાઓ છે કોંગ્રેસના તેઓ સોનિયા ગાંધી સાથે ઉપસ્થિત છે અને સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આપ જોઈ શકો છો। હવે થોડી જ વારમાં આ જે તમામ નેતાઓ છે તે ગાંધી આશ્રમ ખાતે પહોંચવાના છે। દ્રશ્ય છે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, સાથે જ અહેમદ પટેલ, તો રાજીવ સાતવ, તમામ જે દિગ્ગજ નેતાઓ છે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉપસ્થિત છે। સિદ્ધાર્થ પટેલથી લઈને તમામ જે દિગ્ગજ નેતાઓ છે કોંગ્રેસના તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને હવે વિશેષ બસ દ્વારા તેઓ ગાંધી આશ્રમ ખાતે જવા રવાના થઈ રહ્યા છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી જે આ વિશેષ બસમાં બેસી ચૂક્યા છે, જે બસથી તેઓ અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે પહોંચશે અને ત્યાં જે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। પ્રિયંકા ગાંધીના દ્રશ્યો છે, તો કોંગ્રેસના મહાસચિવ જે બનાવવામાં આવે છે પ્રિયંકા ગાંધીને, તેના દ્રશ્યો તેઓ પણ આ વિશેષ બસ મારફતે ગાંધી આશ્રમ ખાતે જવા રવાના થઈ રહ્યા છે। તો આ વખતનું જે કોંગ્રેસ પક્ષનું સુકાન જે છે, કહી શકાય કે પ્રિયંકા ગાંધી પણ સંભાળી રહ્યા છે અને તમામ જે નેતાઓ છે, જે પક્ષ છે, તેમને પ્રિયંકા ગાંધી પર ખૂબ જ આશા પણ જોવા મળી રહી છે, જે ઘણા સમયથી કોંગ્રેસ બેકફૂટ પર જોવા મળી રહી છે અને તેને ફરી વખત ફ્રન્ટ ફૂટ પર લાવવા માટે આ વખતે કોંગ્રેસના મહાસચિવ જે પ્રિયંકા ગાંધી છે તેમની પર તમામ જે નેતાઓ છે તે આશા રાખી રહ્યા છે અને આ વિશેષ બસ જે છે તેમાં તમામ દિગ્ગજ નેતાઓ બેસી ચૂક્યા છે અને હવે તેઓ ગાંધી આશ્રમ ખાતે જવા રવાના થવાના છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે, જે પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અહેમદ પટેલ, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, તમામ જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તેઓ ઉપસ્થિત છે। ગુજરાતમાં, અમદાવાદમાં એક બાદ એક કાર્યક્રમોમાં હાજરી આપશે અને લોકસભાની ચૂંટણીનું રંગસિંગુ જે છે તે અને જે રણનીતિ જે છે તે ગુજરાતમાં આ બેઠકનું જે આયોજન કરાયું છે તે દરમિયાન નક્કી થવાની છે। કઈ રીતે લોકસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે અને જે રીતના છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષમાં પ્રશ્નો જોવા મળી રહ્યા છે, એક બાદ એક જે ધારાસભ્યો છે તે કોંગ્રેસ પક્ષ છોડી રહ્યા છે, પક્ષથી નારાજ જોવા મળી રહ્યા છે, તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થશે। કેવી રણનીતિ આગામી સમયમાં લોકસભાની ચૂંટણીને લઈને પક્ષ અખતિયાર કરશે તે અંગેની પણ ચર્ચા બેઠકમાં થવાની છે। હાલ તો દ્રશ્ય જે જોઈ શકો છો જીએસટીવી સ્ક્રીન પર, તે દ્રશ્ય છે વિશેષ બસ મારફતે આ તમામ દિગ્ગજ નેતાઓ ગાંધી આશ્રમ ખાતે પહોંચશે। બસ થોડી જ વારમાં બસ રવાના થશે અને ગાંધી આશ્રમ પહોંચશે અને ત્યાં જે પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે, તો ગાંધીજી જે આજથી જ તેમણે દાંડી યાત્રાની શરૂઆત કરી હતી, અમદાવાદમાં તેમણે દાંડી યાત્રાની શરૂઆત કરી હતી, તે અંતર્ગત આજે ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે અને આ જે દ્રશ્ય જોઈ શકો છો, જે વિશેષ બસ જે આ તમામ દિગ્ગજ નેતાઓને લઈને ગાંધી આશ્રમ જવા માટે રવાના થઈ ચૂકી છે। આ વિશેષ બસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અહેમદ પટેલ, એટલે કે તમામ વરિષ્ઠ નેતાઓ છે તે આ બસમાં બેસી ચૂક્યા છે અને બસ તમામ દિગ્ગજ નેતાઓને લઈને રવાના થઈ ચૂકી છે। એક તરફ એરપોર્ટના દ્રશ્યો છે કે જ્યાં તમામ કોંગ્રેસના નેતાઓનો જમાવડો છે અને સાથે જ પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે અને આ વિશેષ બસ મારફતે આ તમામ દિગ્ગજ નેતાઓ ગાંધી આશ્રમ જવા માટે રવાના થઈ ચૂક્યા છે। વર્ષો બાદ ગુજરાતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ એક બાદ એક કાફલો જે છે તે પણ રવાના થઈ ચૂક્યો છે। પહેલા વિશેષ બસ મારફતે તમામ દિગ્ગજ નેતાઓ ગાંધી આશ્રમ ખાતે પહોંચવાના છે અને સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત એટલે કે
મોટા પ્રમાણમાં જે કાફલો છે તે પણ રવાના થઈ ચૂક્યો છે. એક તરફના દ્રશ્યો છે થોડી વાર પહેલાના કે જે વિશેષ બસમાં પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના મહાસચિવ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અહેમદ પટેલ તમામ દિગ્ગજ નેતાઓ બસમાં બેઠા અને રવાના થયા. અને ત્યારબાદ બીજા દ્રશ્યો જે જોઈ શકો છો કે આ બસની સાથે સાથે તમામ જે કાફલો છે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, તો સાથે જ તમામ જે કાફલો છે તે પણ ગાંધી આશ્રમ જવા માટે રવાના થયો છે. અમદાવાદ એરપોર્ટના દ્રશ્યો, થોડી વાર પહેલાના દ્રશ્યો જોઈ શકો છો કે તમામ જે દિગ્ગજ નેતાઓ બસમાં બેઠા અને ગાંધી આશ્રમ જવા માટે રવાના થયા. આ વિશેષ બસ મારફતે તેઓ ગાંધી આશ્રમ પહોંચશે. બસ થોડી જ વારમાં ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે. જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્ય જોઈ શકો છો. આ વિશેષ બસમાં સોનિયા ગાંધી, તો રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી કે જેઓ ગુજરાત અમદાવાદમાં આવી પહોંચ્યા છે, તેવા વિશેષ બસ મારફતે ગાંધી આશ્રમ જવા માટે રવાના થયા છે.